હેલો મિત્રો, બનાસકાંઠામાં તો બહુ બધા વિડીયો આપણે બનાવી દીધા છે. હવે હું આવી ગયો છું મહેસાણાની અંદર. મહેસાણાની અંદર ક્યાં આવેલો છું? રામદેવ ઓટો હબ, જે જયેશભાઈ ચૌધરી અને મનીષભાઈ ચૌધરીનું ઓટો કન્સલ છે. માનવતા આશ્રમ ચોકડી છે, ત્યાંથી ગાંધીનગર તરફ જતો રોડ છે. દૃશ્યમ બંગલોની આગળની સાઈડ જ રામદેવ ઓટો હબ આવેલું છે. માત્ર આપણે 15 ગાડીઓ તમને ડિસ્કસ કરવાના છીએ. તમે એકવાર સ્ટોક જોઈ લો. બહુ બધો ભરપૂર સ્ટોક અહીંયા તમને જોવા મળી જશે. પેટ્રોલ હશે, સીએનજી હશે અને ડીઝલની અંદર પણ ગાડીઓ અહીંયા તમને જેન્યુઅન કન્ડિશનમાં જોવા મળવાની છે. તો આપણી પાસે બહુ બધી ગાડીઓ તો અવેલેબલ છે, પણ શોરૂમના જે ઓનર છે જયેશભાઈ આપણી સાથે જોડાઈ ગયા છે. જયેશભાઈ કેમ છો? મજામાં? તો જયેશભાઈ આપણને બધી ગાડીઓની પ્રોપર ડિટેલ આપશે. તો જયેશભાઈ, સૌથી પહેલાં આપણે આ સ્વિફ્ટની તમે ડિટેલ આપી દો. આ સ્વિફ્ટની વાત કરું તો 2023ની સ્વિફ્ટ છે, ZXi વેરિયન્ટમાં છે. હા. આમાં તમને પુશ બટન સ્ટાર્ટ મળી જશે. હા. કંપની એલોય વ્હીલ મળી જશે. કંપની સીએનજી છે. પેટ્રોલ પ્લસ સીએનજી તમને ગાડી હાજી, કંપની સીએનજી 2023નું મોડલ છે. ફર્સ્ટ ઓનર છે. 54,000 ગેરંટેડ ચાલેલી છે. આની આપણે આસ્કિંગ પ્રાઇસ રાખેલી છે 7.5 લાખ રૂપિયા. 7.5 લાખ રૂપિયા. જો લોકોને કંપની સીએનજી જોઈતી હોય એમના માટે બહુ બેટર ઓપ્શન છે. બેટર ઓપ્શન કહી શકાય. બીજી સ્વિફ્ટની વાત કરીએ તો આપણા જોડે બ્લેક કલરની છે. હા, માફિયા ગાડી કહી શકાય. બહુ ડિમાન્ડ છે અત્યારે બજારમાં બ્લેક સ્વિફ્ટની. આ 2023ની ફર્સ્ટ ઓનર ZXi પ્યોર પેટ્રોલ છે. આ 56,000 ગેરંટેડ ચાલેલી છે. આ ગાડીની આપણે કિંમત રાખેલી છે 7,85,000. આ ગાડીને 7,85,000 માં આપી દેવાની. હાજી. એમાં નેગોશિયેબલ થશે? થોડું માન રાખી લઈશું. માન રાખીશું અને વિડીયો જોઈને જે આવશે એનું માન રાખશે. અને તમારે કહેવાનું રહેશે કે આપણે વિડીયો જોઈને જ તમારી પાસેથી ગાડી લઈએ છીએ, તો આપણું માન થોડું રાખી દેશે. પછી બીજી તમારે ગાડીઓ જોઈ હોય તો મારા જોડે છે i10 ગ્રાન્ડ નિયોસ. હા, આની શું ડિટેલ છે? હા, આ 2021ની છે. ફર્સ્ટ ઓનર છે. પેટ્રોલ સીએનજી છે. સ્પોર્ટ વેરિયન્ટ છે. બરાબર. આની પ્રાઇસ રાખેલી છે આપણે 5,90,000. 5,90,000 માં આપી દેવાની ફૂલ એન્ડ ફાઇનલ. હાજી. આમાં બી કસ્ટમરને ફૂલ ફેસિલિટી મળી જશે. આમાં લોન બી થઈ જશે ગાડીઓમાં. બરાબર. અને જયેશભાઈનો નંબર આપેલો હશે, તમારે કોન્ટેક્ટ કરવાનો રહેશે. ડિસ્પ્લે ઉપર નંબર જોવા મળતો હશે. ખાસ વાત એ છે કે બધાએ 10 થી કરી અને 6 વાગ્યાના સુધીમાં જ કોલ કરવો. એના સિવાય કોઈ કોલ કરવો નહીં. અને રવિવારની તો રજા હોય જ છે બધે, એટલે તમારે રવિવાર પણ ટાળવો. રવિવારે આપણા ઓટો કન્સલ્ટ ગાડીઓ જોવા મળી રહેશે. એમ ને, ગાડીઓ જોવા મળી જશે. આપણું ઓપન જ હોય છે. ઓકે, તો હવે નેક્સ્ટ તમે કઈ ગાડી બતાવશો મને? નેક્સ્ટ મારા જોડે છે i20 માં મારા જોડે 5 વેરિયન્ટ અવેલેબલ છે. તો કોઈક અમને એક બતાવી દો તમે ગાડી. આજ બતાવી દો ને. હા, આ 2018 ની છે. ફર્સ્ટ ઓનર પેટ્રોલ સીએનજી. આસ્થા વેરિયન્ટમાં છે. આની પ્રાઇસ આપણે રાખેલી છે 5,85,000. 5,85,000 તમે જોઈ શકો છો. GJ1 છે. આમાં બી ભાવમાં થોડું નેગોશિયેબલ થઈ જશે. ઓકે, તો હવે નેક્સ્ટ ગાડી આપણે જોઈશું બ્લેનો. આમાં પણ 4 ગાડીઓ અવેલેબલ છે, એટલે તમે કોલ કરી શકો છો. ઘણી બધી જુદી જુદી રેન્જની i20 આપણા જોડે અવેલેબલ છે. બલેનોમાં વાત કરીએ તો 2020ની ગાડી છે. આ 2020ની ગાડી. હાજી, પેટ્રોલ સીએનજી ફર્સ્ટ ઓનર. આની આપણે આસ્કિંગ પ્રાઇસ રાખેલી છે 5,90,000. 5,90,000 રૂપિયા આસ્કિંગ ભાવ રાખેલો છે. અને આ બધી જ ગાડીઓમાં એક્સિડન્ટ જોબની ફૂલ ગેરંટી આવશે આપણા જોડે. કોઈ પણ એક્સિડન્ટલ હોય છે તો તમારા ઉપર જવાબદારી રહેશે. એની થાંભલી, એના કંપનીના સ્પોટ બધું ઓરિજિનલ આવશે. ઓકે. અને જયેશભાઈ આપને બધી ગાડીઓ જેન્યુઅન જ બતાવશે. મને એટલો તો ભરોસો છે, કેમ કે બહુ ટાઈમથી ઓટો કન્સલ્ટ ચલાવી રહ્યા છે અને આમની પાસે 80 થી 90 ગાડીઓ તો હાજર સ્ટોકમાં હોય જ છે. તો હવે આપણે વ્હાઇટ કલરની બ્લેનો પણ જોઈ લઈએ. હા, વ્હાઇટ બી છે. વ્હાઇટ બલેનો આપણા જોડે છે 2022ની ફર્સ્ટ ઓનર. પેટ્રોલ પ્લસ સીએનજી આપણા અવેલેબલ જોવા મળી રહી છે. તમે જોઈ લો ગાડીની કન્ડિશન. કેટલી જેન્યુઅન ચાલેલી હશે? આઈરી 77,000 ગેરંટેડ ચાલેલી છે. હાજી. ઓકે. 6,75,000 આસ્કિંગ પ્રાઇસ આપણે રાખેલી છે. ઓકે. અને ડેલ્ટા મોડેલ છે. હાજી. ઓકે. તો આમાં બી આરસી બુકમાં સીએનજી ની એન્ટ્રી મળી જશે. ઓકે. સીએનજી ની એન્ટ્રી હોય તો કોઈ ઝંઝટ જ ન થાય. આપણા જોડે બધી સીએનજી એન્ટ્રી વાળી જ ગાડી છે. ઓકે. આ છે અલ્ટ્રોઝ 21ની ફર્સ્ટ ઓનર XZ ટોપ મોડેલ. ટોપ મોડેલ છે. હાજી, પુશ બટન સ્ટાર્ટ વાળી. આ તમે જોઈ શકો છો. પુશ બટન. આ બી પેટ્રોલ સીએનજી છે. આની આસ્કિંગ પ્રાઇસ આપણે રાખેલી છે 6,25,000. 6,25,000 રૂપિયા આસ્કિંગ ભાવ ગયા. તમે ગાડીની કન્ડિશન એકવાર જોઈ લો. જોરદાર કન્ડિશનમાં ગાડીઓ અહીંયા તમને જોવા મળી રહી છે. હવે પંચ પણ લોકો લેતા હોય છે. બહુ બધી પંચ બી અવેલેબલ છે. પંચ પણ અવેલેબલ છે. આ છે નેક્સોન. હા, નેક્સોન. નેક્સોનમાં શું ડિટેલ છે? હા, 2022ની ફર્સ્ટ ઓનર. પ્યોર પેટ્રોલ છે. 70,000 ગેરંટેડ ચાલેલી ગાડી છે. આની આસ્કિંગ પ્રાઇસ આપણે રાખેલી છે 7,85,000. હું તમને નેક્સોનનું ઇન્ટિરિયર તમને બતાવી દઉં. જોરદાર પ્રીમિયમ કન્ડિશનનું ઇન્ટિરિયર અને
લોકોને બહુ બધી સેફટીની જરૂર હોય છે, તો તમે જોઈ લીધી ગાડી. ટાટાની મજબૂત ગાડી આપણા જોડે મળી જશે, એ બી સનરૂફ વાળી. અને સનરૂફ છે તો તમે જોઈ લો, ઘણા શોખીન હોય છે સનરૂફના. અને પ્રાઇસ તો તમને કહી દીધી છે 785, કેમ કે 13 લાખ આસપાસની ગાડી આપણને માર્કેટમાં જોવા મળે છે નવી ગાડી. જે લોકોને નેક્સોનમાં સીએનજી વેરિયન્ટની જરૂર હોય તો આપણા જોડે બીજી ગાડી અવેલેબલ છે 2022ની ફર્સ્ટ ઓનર. ઓકે. આરસી બુકમાં સીએનજી એન્ટ્રી રજિસ્ટર્ડ વાળી સનરૂફ વાળી ગાડી. ઓકે. અને આમાં આસ્કિંગ ભાવ શું મૂક્યો છે? આ 7,99,000. 7,99,000 રૂપિયા આસ્કિંગ ભાવ મૂક્યો છે. હવે આપણે ફટાફટ પેલી ડીઝલ વાળી ગાડીઓ જોઈ લઈએ. ડીઝલમાં લો બજેટમાં કોઈને જોઈતી હોય એસયુવી સેગમેન્ટમાં તો આપણા જોડે રોનાલ્ટની ડસ્ટર અવેલેબલ છે. ડસ્ટર બી અવેલેબલ છે. હાજી. આમાં શું 2015ની ફર્સ્ટ ઓનર ગાડી છે. અરે સોરી 2015ની સેકન્ડ ઓનર ગાડી છે. આનો પ્રાઇસ આપણે રાખેલી છે 3,35,000. 3,35,000 માં તમને ડસ્ટર પણ જોવા મળી જશે. એ બી ડીઝલ વેરિયન્ટની અંદર. તો હવે હું પેલો સ્ટોક તમને બતાવી દઉં. ડીઝલમાં ત્યાં અવેલેબલ છે સ્વિફ્ટ, લોકોની બહુ પસંદ હોય છે. અને આ હોન્ડાની સિટી છે અમેઝ. હાજી, આ અમેઝ પેટ્રોલ સીએનજી છે. 2019ના 12મા મહિનાની 30મી તારીખની. 2020માં એક દિવસ ઓછો. ઓકે. એટલે 20ની જ કહેવાય ને એવું. હા, ફર્સ્ટ ઓનર ગાડી છે. 63,000 ગેરંટેડ ચાલેલી છે. આની આપણે આઈસ્ક્રીમ પ્રાઇસ રાખેલી છે 5,80,000. 5,80,000 માં તમને આ પણ ગાડી જોવા મળી. જે લોકોને ડીઝલ વેરિયન્ટમાં વર્ના જોઈતી હોય તો આ 2014ની સેકન્ડ ઓનર છે. એસએક્સ ટોપ મોડેલ છે. આની આપણે આસ્કિંગ પ્રાઇસ રાખેલી છે 4,50,000. હું તમને કન્ડિશન બતાવી દઉં પાછળથી ગાડીની. જોરદાર કન્ડિશનમાં ગાડી પણ જોવા મળે છે. અને અંદરનું ઇન્ટિરિયર પણ તમને બતાવી દઉં. વરનાના લોકો શોખીન બહુ હોય છે, એમ પણ ડીઝલ તો વરના જોરદાર ચાલતી હોય છે. તમે જોઈ લીધી એકવાર ગાડી? હા, જે લોકોને એમાં ઊંચું મોડેલ જોઈતું હોય તો 2017ની ફર્સ્ટ ઓનર વરના છે આપણા જોડે. આની આપણે આસ્કિંગ પ્રાઇસ રાખેલી છે 5,85,000. 5,85,000 માં. હાજી, આ બી એસએક્સ વર્ઝન જ છે. ઓકે. આ પણ જોરદાર કન્ડિશનમાં તમને જોવા મળે છે. 1.6 એસએક્સ. ઓકે, જોરદાર કન્ડિશનમાં. હવે આપણે ત્યાં ડીઝલ જોઈ લઈએ. અને આ નાની ગાડીઓ આમની પાસે પણ અવેલેબલ છે. ઇઓન છે, ઓલવેઝ i10 ગ્રાન્ડ તમને 5-6 જોવા મળશે, 5-6 વેગેનાર જોવા મળશે. સેલેરિયો બી અવેલેબલ છે આપણા જોડે. અને બધી ગાડીઓ ઓરિજિનલ અને સારા રેટમાં અવેલેબલ છે. અને ઊંચું મોડલ છે બધી મોસ્ટ ઓફલી ગાડીઓ. અને ફર્સ્ટ ઓનર તો ઓલવેઝ હશે જ બધી ગાડીઓ. જે માલ અવેલેબલ છે 80-90 ગાડીનો, એમાં 4-5 ગાડી સેકન્ડ ઓનર છે, બાકી બધી ફર્સ્ટ ઓનર છે. ઓકે. તો હવે કટકાનું તમે કહી દો. હા, 2014ની ફર્સ્ટ ઓનર વીડીઆઈ. ફર્સ્ટ ઓનર વીડીઆઈ છે. હાજી. આની આપણે આસ્કિંગ પ્રાઇસ રાખેલી છે 4,30,000. 4,30,000 માં તમને આ ગાડી જોવા મળી જશે. ઇન્ટિરિયર હું તમને બતાવી દઉં, તમે જોઈ શકો છો. ફર્સ્ટ ઓનર ગાડી રહેશે. સારી કન્ડિશનમાં. સારી કન્ડિશનમાં. અને ડીઝલમાં શિફ્ટ. ડીઝલમાં કેમ કે લોકોની પસંદ હોય છે. અને મારી પાસે ખુદ પાસે પણ ડીઝલ છે, VXI મોડલ. એ પણ જોરદાર ચાલવામાં છે. જે લોકોને ડીઝલમાં મજબૂત ગાડી જોઈતી હોય એમના માટે ઇટિયોસ અવેલેબલ છે આપણા જોડે. આ ઇટિયોસ 2016ની છે, ફર્સ્ટ ઓનર ડીઝલ વેરિયન્ટમાં. હું તમને ઇન્ટિરિયર બતાવી દઉં. આની આસ્કિંગ પ્રાઇસ આપણે રાખેલી છે 4,90,000. 4,90,000 માં તમને આ પણ ગાડી જોવા 2016ની ફર્સ્ટ ઓનર ડીઝલ વેરિયન્ટ. અને બીજી આપણા જોડે છે 2013ની ફર્સ્ટ ઓનર. આની આસ્કિંગ પ્રાઇસ આપણે રાખેલી છે 3,35,000. 3,35,000 માં આ પણ તમને ગાડી જોવા મળે છે. લોક ખોલીને હું તમને બતાવી દઉં. બધી ગાડીઓ લોક જ છે મોસ્ટ ઓફ. તમે જોઈ શકો તો ઇન્ટિરિયર જોરદાર કન્ડિશનમાં, નીટ એન્ડ ક્લીન તમને જોવા મળી રહેશે. હવે તમારો એકવાર નંબર આપી દો ને. નંબર મારો છે 96-625 43-143. આના ઉપર તમારે કોલ કરવાનો રહેશે. અને કોલિંગની ટાઈમની તો બધાને ખબર જ છે. તો તમે બીજી ગાડીઓનો પણ વિડીયો જોવા માંગતો હો તો નીચે કોમેન્ટ કરી નાખો, તો આપણે ફરીવાર આવીશું અને બધી ગાડીઓ પ્રોપર બતાવીશું. એક એક ગાડીની ભલે 30 થી 40 મિનિટનો વિડીયો બની જાય, પણ બધી માહિતી આપી દઈશું. તો વિડીયોને લાઈક કરીને ચેનલ પર જે લોકો મને વોટ્સઅપમાં હાઈ કરશે એમને મારું આખું કેટલોગ જોવા મળી જશે. એના અંદર ગાડીના ફોટા, એનું પેટ્રોલ, સીએનજી, ડીઝલ બધી જ માહિતી મળી જશે. એની પ્રાઇસ બધું જ જોવા મળશે. તમારે વોટ્સઅપ કરવાનું રહેશે. અને ગાડી ખરીદતા હો તો ચોક્કસથી વિડીયોને મેન્શન કરવાનો, એટલે શું એ લોકો આપણને થોડું ડિસ્કાઉન્ટ આપે જરૂરથી. ભલે. તો ફરી મળીશું નવા વિડીયોની સાથે. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત. જય ભારત.